નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના આંગણવાડીને લઈને મહત્વની અપડેટ જોવા મળી રહી છે. તે માટે એક પત્ર પણ લખવામાં આવી રહ્યો છે. આંગણવાડી ભરતીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. યોગીના મંત્રીએ પોતે જ પત્ર લખીને સત્યનો પર્દાફાશ કર્યો છે. બાળ વિકાસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોષણ વિભાગ ફરી એકવાર ભ્રષ્ટાચારને લઈને સમાચારમાં છે. મુખ્યમંત્રી દ્વારા સિન્ડિકેટને નાબૂદ કર્યા પછી વિભાગ હવે તેના અધિકારીઓના ગેરવર્તણો માટે સમાચારમાં આવ્યું છે. વિભાગના રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ પોતે આઈસીડીએસ ડિરેક્ટરને પત્ર લખીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. આ પત્રને લઈને હોબાળો પણ મચી ગયો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં દોષિતો સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે પત્ર લખીને આંગણવાડી કાર્યકરોની ભરતીમાં ભ્રષ્ટાચાર વિશે વાત કરી છે. વિભાગના રાજ્યમંત્રીના આ પત્રને ઉચ્ચ સ્તરે ગંભીરતાથી લેવામાં આવ્યો છે. બાળ વિકાસ સેવાઓ અને પોષણ વિભાગ ઘણીવાર તેની પ્રવૃત્તિઓ માટે સમાચારમાં રહે છે. ભરતી હોય કે લાયક લોકોને સમયસર લાભ આપવાનો હોય, આ અંગેની ફરિયાદો સતત ઉચ્ચ સ્તરે મળી રહી છે. હવે વિભાગીય રાજ્યમંત્રી દ્વારા લખાયેલા પત્ર પણ ચર્ચામાં છે. ધારાસભ્ય મનોજ પાંડેએ પણ નિયમ 51 હેઠળ વિધાનસભામાં ભરતીમાં અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેના પર ચર્ચાની માંગ કરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, સેવા અને પોષણ વિભાગ ફરી એકવાર ભ્રષ્ટાચારને લઈને સમાચારમાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા સિન્ડિકેટ નાબૂદ કર્યા પછી વિભાગ હવે તેના અધિકારીઓના ગેરવર્તણૂક માટે સમાચારમાં જોવા મળી રહ્યું છે. તો રાજ્યના તમામ જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકરોની 52,000થી વધુ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ગયા વર્ષથી શરૂ કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં ભરતીમાં અનિયમિતતાની ફરિયાદો છે અને હાઈકોર્ટમાં અરજીને કારણે ભરતી પ્રક્રિયા હજુ સુધી પણ થઈ નથી. ભરતી માટે મુખ્ય વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિઓની રચના કરવામાં આવી છે, પરંતુ ભરતીમાં વિભાગના જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ ડીપીઓની મોટી ભૂમિકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભરતી શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી છે. એટલા માટે ભરતીના ધોરણો ઘણી વખત બદલાવવામાં આવે છે. ધન્યવાદ.